Welcome, student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture in your subject Business Economics, we were discuss about unit number 2 and the topic is elasticity of demand. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 2 ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો ટોપિક છે એ ગયા લેક્ચરમાં પૂરો કર્યો હતો. એક વખત નોર્મલ રિપીટેશન છે આપણે કરી લઈએ ક્વેશ્ચનનું. તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ જનરલી મુખ્યત્વે 3 ભાગમાં ડિવાઈડ થાય છે, બરાબર. પહેલું છે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, બીજું છે એ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ અને ત્રીજું છે એ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એની અંદર બીજા જે છે સબ પોઈન્ટ પડે છે, એ છે 5. પ્રાઇસ ઇલાસ્ટિસિટીની 5 ડિગ્રીઝ છે. 5 ડિગ્રીમાં પ્રાઇસ ઇલાસ્ટિસિટી છે એ કેલ્ક્યુલેટ થાય છે. પહેલું છે પરફેક્ટ ઇલાસ્ટિક ડિમાન્ડ, બીજું છે પરફેક્ટ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ, ત્રીજું છે યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ, ચોથું છે રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ અને પાંચમું છે રિલેટિવલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. એટલે કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ડિમાન્ડની 4 પેટા ડિગ્રીઓ પડે છે, એ 5 છે. પછી છે સેકન્ડ મેઇન પોઈન્ટ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો બીજો મેઇન પોઈન્ટ એ છે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો અંદર પણ બીજા ટાઈપ્સ પડે છે. એ મુખ્ય 3 ટાઈપ્સ છે. એટલે કે ટાઈપ્સ ઓફ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એ પેલું છે પોઝિટિવ ઇલાસ્ટિક ડિમાન્ડ, સેકન્ડ છે નેગેટિવ ઇલાસ્ટિક ડિમાન્ડ અને થર્ડ છે ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. તો ઓવરઓલ ઇન્કમ ઇલાસ્ટિસિટીના પણ 3 પેટા પ્રકાર પડે છે: પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ, નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ અને ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ 2 પોઈન્ટ્સ ઉપર ડિપેન્ડ છે. એક છે સબસ્ટિટ્યૂટ ગુડ્સ અને એક છે કમ્પ્લિમેન્ટરી ગુડ્સ. સબસ્ટિટ્યૂટ ગુડ્સ અને કમ્પ્લિમેન્ટરી ગુડ્સના આધારે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની કેલ્ક્યુલેશન થાય છે. તો અહીંયા તમારો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો ક્વેશ્ચન છે આપણે ગયા લેક્ચરમાં પૂરો કર્યો હતો, જેનું થોડુંક આપણે રિવાઇઝ કર્યું. આજે આપણે તમારા યુનિટ નંબર 2નો લાસ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ ડિમાન્ડ, એટલે કે માંગના પ્રકારો. માત્ર માંગના. અગાઉ આપણે જોયા એ માંગની મૂલ્ય સાપેક્ષતાના, એટલે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડના ટાઈપ્સ હતા. હવે આપણે જે ટોપિક જોવાનો છે, જે તમારો લાસ્ટ ટોપિક છે યુનિટ નંબર 2નો, એ છે ટાઈપ્સ ઓફ ડિમાન્ડ. જનરલી ડિમાન્ડ છે એના વિશે તમે બધા હવે જાણી ચૂક્યા છો. ડિમાન્ડ કોને કહેવાય? તો ડિમાન્ડ શું છે? તો કહેવાય ડિમાન્ડ છે એ કોઈ પણ પર્ટિક્યુલર કન્ઝ્યુમર દ્વારા કરવામાં આવતી એક પ્રકારની માંગ છે, જેમાં એવા પ્રકારની માંગ કે જે કોઈ પણ વસ્તુ કે જરૂરિયાત સંતોષવા માટે ગ્રાહક દ્વારા પોતાની નાણાં ખરીદવા માટે એ કેપેબલ હોય અને યોગ્ય વસ્તુ પાછળ જે તે નાણાં છે એ ખરીદવાની એનામાં શક્તિ હોય, ઈચ્છા શક્તિ હોય, તૈયારી હોય, તેવી વસ્તુને કોઈ પણ વસ્તુ માટેની માંગ કહે છે. તો માંગ વિશે તમે લોકો છે એ હવે ક્લિયર થઈ ગયા છો. તો આજે આપણે જોવાના છે એ છે ટાઈપ્સ ઓફ ડિમાન્ડ, એટલે કે માંગના પ્રકાર, બરાબર. તો સામાન્ય રીતે માંગની વ્યાખ્યા છે આપણે એવી પણ આપી શકીએ છીએ કે ભાઈ જ્યારે અન્ય પરિબળો વેન અધર ફેક્ટર્સ રિમેન્સ કોન્સ્ટન્ટ એન્ડ ડ્યુ ટુ ધેટ ઇફ પ્રાઇસ ઇન્ક્રીઝ ડિમાન્ડ ડિક્રીઝ અને ઇફ પ્રાઇસ ડિક્રીઝ ડિમાન્ડ ઇન્ક્રીઝ. એટલે કે જો અન્ય પરિબળો સ્થિર રહે અને વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે, અને વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે છે. તો આવી રીતે આપણે છે એક આલ્ફ્રેડ માર્શલ દ્વારા લો ઓફ ડિમાન્ડની આવી પણ વ્યાખ્યા છે એ કરવામાં આવી છે. તો ટાઈપ્સ ઓફ ડિમાન્ડ છે એ આપણે હવે જોઈએ. તો ટાઈપ્સ ઓફ ડિમાન્ડ છે તમારી યુનિટ નંબર 2નો લાસ્ટ ટોપિક છે. તો પહેલું છે દેર આર 8 મેઇન ટાઈપ્સ ઓફ ડિમાન્ડ. એટલે કે માંગના મુખ્ય 8 પ્રકારો છે. પહેલું છે ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ, જેને ગુજરાતીમાં કહેવાય છે વ્યક્તિગત માંગ. ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ. માર્કેટ ડિમાન્ડ એટલે કે બજાર માંગ. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એટલે કે ઔદ્યોગિક માંગ. ફર્મ ડિમાન્ડ એટલે કે પેઢીની માંગ. ડિમાન્ડ ફોર કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે ગ્રાહકો દ્વારા થતી વસ્તુની માંગ, ગ્રાહક માલની માંગ. ડિમાન્ડ ફોર મેન્યુફેક્ચર્ડ ગુડ્સ એટલે કે ઉત્પાદક માલની માંગ. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદક માલની માંગ, ઉત્પાદન. ડિમાન્ડ ફોર અ ડ્યુરેબલ પ્રોડક્ટ એટલે કે ટકાઉ વસ્તુ કે ટકાઉ માલની માંગ. અને ડિમાન્ડ ફોર અ પેરિશેબલ ગુડ્સ ઓર અ પેરિશેબલ પ્રોડક્ટ જે કહેવાય. ડિમાન્ડ ફોર પેરિશેબલ ગુડ્સ એટલે કે નાશવંત માલની માંગ. તો
તો ઓવરઓલ ડિમાન્ડના 8 પ્રકાર પડે છે: ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ, માર્કેટ ડિમાન્ડ, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, ફર્મ ડિમાન્ડ, ડિમાન્ડ ફોર કન્ઝ્યુમર ગુડ્સ, છઠ્ઠું ડિમાન્ડ ફોર મેન્યુફેક્ચર ગુડ્સ, સાતમું ડિમાન્ડ ફોર ડ્યુરેબલ ગુડ્સ અને આઠમું ડિમાન્ડ ફોર પેરિશેબલ ગુડ્સ. તો ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ શું કહે છે? હવે બધાની આપણે છે એ શું કહેવામાં આવે છે ડિટેલમાં ડેફિનેશન જોઈએ. ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ એટલે કે વ્યક્તિગત માંગ. ગુજરાતીમાં એને કહેવાય વ્યક્તિગત માંગ, ઇન્ડિવિડ્યુઅલ માંગ. Individual demand is the demand of a particular person, firm or a company at a certain time at a certain price is called the individual demand. Individual demand શું છે? વ્યક્તિગત માંગ શું છે? તો વ્યક્તિગત માંગ individual demand is the demand for a particular person. કોઈ એક ચોક્કસ વ્યક્તિ દ્વારા, પર્ટિક્યુલર એટલે શું થાય? કોઈ એક ચોક્કસ વ્યક્તિ દ્વારા, કોઈ એક ચોક્કસ ફર્મ દ્વારા, પેઢી દ્વારા, એ કોઈ એક ચોક્કસ કંપની દ્વારા ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે જ્યારે કોઈ પણ વસ્તુની માંગ કરવામાં આવે એટ અ સર્ટેન ટાઈમ એટલે ચોક્કસ સમયે અને એક ચોક્કસ એટ અ સર્ટેન પ્રાઇસ એટલે ચોક્કસ કિંમતે કોઈ એક ચોક્કસ વ્યક્તિ દ્વારા જે માંગ કરવામાં આવતી હોય તે માંગને ઇન્ડિવિડ્યુઅલ માંગ કહે છે. ઇન વિચ ધ રિલેશન ઓફ ડિમાન્ડ ઇઝ કનેક્ટેડ વિથ ધ પર્ટિક્યુલર પર્સન. એટલે કે ડિમાન્ડ એટલે કે માંગનો સંબંધ છે અહીંયા એ કોની સાથે જોડાયેલો છે? કોઈ એક પર્ટિક્યુલર પર્સન, કોઈ એક ચોક્કસ વ્યક્તિ, કોઈ એક ચોક્કસ પેઢી કે કોઈ એક ચોક્કસ કંપની સાથે અહીંયા માંગનો સંબંધ જોડાયેલો છે. એટલે કે જ્યારે કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ દ્વારા, કોઈ એક ચોક્કસ વ્યક્તિ દ્વારા, કોઈ એક ચોક્કસ ઇન્ડિવિડ્યુઅલ પેઢી ફર્મ દ્વારા અને કોઈ એક ચોક્કસ ઇન્ડિવિડ્યુઅલ કંપની દ્વારા, એક વ્યક્તિ દ્વારા, એક કંપની દ્વારા કે એક પેઢી દ્વારા કોઈ પણ વસ્તુની માંગ કરવામાં આવે, ધેટ્સ કોલ્ડ ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ. બીજું છે માર્કેટ ડિમાન્ડ. માર્કેટ ડિમાન્ડ ઇઝ ધ સમ ઓફ ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ મેડ બાય ઈચ કન્ઝ્યુમર. સમ એટલે કે સરવાળો. માર્કેટ ડિમાન્ડને ગુજરાતીમાં આપણે કહીએ તો કહેવાય છે બજાર માંગ. બજાર માંગ. માર્કેટ ડિમાન્ડ ઇઝ ધ સમ ઓફ ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ મેડ બાય ઈચ કન્ઝ્યુમર. એક કન્ઝ્યુમર દ્વારા, દરેક એક કન્ઝ્યુમર દ્વારા જે કોઈ પણ માંગ કરવામાં આવી હોય, ઈચ કન્ઝ્યુમર, દરેક એક કન્ઝ્યુમર દ્વારા, એક ગ્રાહક દ્વારા જે કોઈ પણ માંગ કરવામાં આવી હોય તે માંગનો સરવાળો, સમ ઓફ ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ. એક વ્યક્તિગત માંગ જે કરવામાં આવી હોય, વ્યક્તિગત માંગનો સરવાળો, એને કહેવાય છે માર્કેટ ડિમાન્ડ, બજાર માંગ. ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ એટલે કોઈ એક વ્યક્તિ દ્વારા માંગ કરવામાં આવે. માર્કેટ ડિમાન્ડ એટલે કે ધ સમ ઓફ ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ. એક વ્યક્તિગત પેઢી દ્વારા જે કોઈ પણ માંગ કરવામાં આવી હોય તેનો સરવાળો, એને કહેવાય છે માર્કેટ ડિમાન્ડ. માર્કેટ ડિમાન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ટર્મ્સ ઓફ માર્કેટ. જો માર્કેટની દ્રષ્ટિએ જોઈએ, બજારની દ્રષ્ટિએ જોઈએ તો માર્કેટ એટલે શું થાય? બજાર. બજારની દ્રષ્ટિએ જોઈએ તો માર્કેટ ડિમાન્ડ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ ઓફ ધ હાઈ લેવલ ઓફ કોમ્પિટિશન ઇન ધ કરંટ માર્કેટ. શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે બિકોઝ ઓફ ધ હાઈ લેવલ ઓફ કોમ્પિટિશન, તો કે વર્તમાન સમયમાં જે રીતે વધારે પડતી હરીફાઈ આપણે બજારમાં જોઈએ છીએ, કરંટ માર્કેટ એટલે કે અત્યારના બજારમાં આપણે જે કોમ્પિટિશન જોઈએ છીએ હાઈ લેવલની, એ માટે ધ કન્ઝ્યુમર ઓલવેઝ ક્રિએટ ધ માર્કેટ બેઝડ ઓન ધ વેરિયસ ફેક્ટર. કન્ઝ્યુમરનું જે માર્કેટ છે એને ઘણા બધા ફેક્ટર્સ છે એ અફેક્ટ કરે છે. કન્ઝ્યુમર ઓલવેઝ ક્રિએટ અ માર્કેટ બેઝડ ઓન, જે ઇન્ડિવિડ્યુઅલ માર્કેટ છે, જે ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ દ્વારા, જે ઇન્ડિવિડ્યુઅલ ગ્રાહક દ્વારા જે ડિમાન્ડ કરવામાં આવે છે એ માર્કેટ છે ઇઝ બેઝડ ઓન ધ વેરિયસ ફેક્ટર્સ સચ એઝ ધ પ્રાઇઝ ઓફ ગુડ. તો કે ઘણા બધા વ્યક્તિગત માંગને ઘણા બધા પરિબળો અસર કરે છે. એમાં છે પેલું પ્રાઇઝ ઓફ ગુડ્સ એટલે કે વસ્તુની કિંમત, ક્વોલિટી ઓફ ગુડ્સ વસ્તુની ગુણવત્તા, એન્ડ અધર રિક્વાયરમેન્ટ્સ. તો કે આ બધી રિક્વાયરમેન્ટ્સના આધારે કન્ઝ્યુમર છે એ વસ્તુ ખરીદતા હોય, જેની અસર છે એ બજાર માંગને થાય છે. ત્રીજું છે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ. Industrial demand means the demand made by every industry, company or a large business is called industrial demand. Industrial demand ને ગુજરાતીમાં કહેવાય છે ઔદ્યોગિક માંગ. ઔદ્યોગિક માંગ મીન્સ શું થાય? તો કે the demand made by every industry. દરેક ઉદ્યોગો દ્વારા, દરેક કંપની દ્વારા અને દરેક મોટા ધંધાઓ દ્વારા જે કાંઈ પણ માંગ કરવામાં આવતી હોય તેવી માંગને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ કહે છે. દરેક મોટી પેઢી, દરેક મોટી કંપની કે દરેક મોટા બિઝનેસ દ્વારા જે કોઈ પણ માંગ કરવામાં આવે તેવી માંગને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ કહે છે. ઇન વિચ ધ ડિમાન્ડ ઓફ ઈચ ઇન્ડસ્ટ્રી ઇઝ ટેકન ઇન ટુ કન્સિડરેશન. તો કે દરેક પ્રકારની જે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો છે, ઇન વિચ એટલે કે અહીંયા દરેક પ્રકારના પેઢી દ્વારા જે કોઈ પણ વસ્તુની માંગ કરવામાં આવે એને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઇઝ ઓલવેઝ કનેક્ટેડ વિથ ધ ઓરિજિનલ ગુડ્સ
એન્ડ ઇટ્સ સબસ્ટિટ્યૂટ ગુડ્સ. તો કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એટલે કે ઔદ્યોગિક ડિમાન્ડ છે, ઔદ્યોગિક માંગ છે, એ કોની સાથે જોડાયેલી હોય? ઓલવેઝ કનેક્ટેડ વિથ, હંમેશા ઓરિજિનલ ગુડ્સ એટલે કે મૂળ વસ્તુ અને તેની અવેજી વસ્તુ સાથે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે જોડાયેલી હોય છે. કારણ કે અહીંયા એક કરતાં વધારે પેઢી દ્વારા, એક કરતાં વધારે કંપની દ્વારા કે એક કરતાં વધારે મોટા બિઝનેસ દ્વારા જે કોઈ પણ વસ્તુની માંગ કરવામાં આવે છે, એ બધી પેઢી, એ બધી કંપનીઓ હંમેશા એકબીજાની અવેજી વસ્તુ એટલે કે એકબીજાની સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ છે એનું વધારે ઉત્પાદન છે કરતા હોય છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે એ મુખ્યત્વે કનેક્ટેડ હોય તો એ કોની સાથે છે? સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ સાથે. ઇન વિચ ધ ઓરિજિનલ ગુડ્સ આર પ્રોડ્યુસ બાય મોર ધેન વન કંપની. તો કે જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય, જે કોઈ પણ મૂળ વસ્તુનું ઉત્પાદન થાય એમાં ઓરિજિનલ ગુડ્સ એટલે કે મૂળ વસ્તુનું પ્રોડ્યુસ બાય મોર ધેન વન કંપની એટલે એક કરતાં વધારે કંપનીઓ દ્વારા એક એવી જ વસ્તુનું, સેમ વસ્તુનું ઉત્પાદન છે કરવામાં આવે છે. ધેરફોર ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્શન એન્ડ કોમ્પિટિશન. અને એટલા માટે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એટલે કે ઔદ્યોગિક ડિમાન્ડ છે એ ખૂબ અગત્યની છે ઇન ધ ટર્મ્સ ઓફ ઉત્પાદનની દ્રષ્ટિએ અને કોમ્પિટિશન એટલે કે હરીફાઈની દ્રષ્ટિએ. તો ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે એ મુખ્યત્વે કોની સાથે કનેક્ટેડ છે? તો કે ભાઈ પ્રોડક્શન અને કોમ્પિટિશન સાથે અને સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ સાથે વધારે રિલેટેડ છે. કારણ કે અહીંયા જે ડિમાન્ડ કરવામાં આવે છે એ મેડ બાય એવરી ઇન્ડસ્ટ્રી, જે એકબીજાની સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી હોય એવી બધી જ કંપનીઓ દ્વારા આ વસ્તુની માંગ કરવામાં આવે છે. ડિમાન્ડ ફોર અ ફર્મ, ડિમાન્ડ ઓફ ધ ફર્મ. સો ડિમાન્ડ ઓફ ધ ફર્મ કોને કહેવાય? તો કે ભાઈ એનું આપણે જોઈએ. The demand of the firm means the demand of the firm for the things done by the owner of a single firm or a partnership firm. Demand of the firm શું કહે છે? Demand of the firm એટલે કે પેઢીની માંગ. ગુજરાતીમાં એને કહેવાય છે પેઢીની માંગ. Demand of the firm means the demand of the firm for the things done by the owner of a single firm and partnership firm. એટલે કે પેઢીની માંગ છે એટલે કે અહીંયા પેઢીની માંગ એટલે કે કોઈ એક ચોક્કસ પેઢી અથવા તો કોઈ એક ચોક્કસ પાર્ટનરશિપ ફર્મ દ્વારા, એકાંકી પેઢી, સિંગલ ફર્મ એટલે શું થાય? એકાંકી પેઢી, અને પાર્ટનરશિપ ફર્મ એટલે કે ભાગીદારી પેઢી. એટલે કે જે વસ્તુની માંગ કોઈ એક ચોક્કસ એકાંકી પેઢી કે ભાગીદારી પેઢી દ્વારા કરવામાં આવતી હોય એવી વસ્તુની માંગને પેઢીની માંગ કહે છે. અ ડિમાન્ડ ડન બાય અ ડિમાન્ડ ઓફ ધ ફર્મ for the things which is done by the owner of a single firm. એટલે કે કોઈ એક એકાંકી પેઢી અથવા તો કોઈ એક ભાગીદારી પેઢી દ્વારા જે કોઈ પણ વસ્તુની માંગ કરવામાં આવતી હોય એવી માંગને ડિમાન્ડ ફોર ધ ફર્મ, ડિમાન્ડ ઓફ ધ ફર્મ ડિમાન્ડ કહે છે. ધ ડિમાન્ડ ફોર ધ ફર્મ ઇઝ મેઇનલી ફ્રોમ each firm working in a private sector but also organized and working in the public sector. મેઇનલી ડિમાન્ડ ઓફ ધ ફર્મ છે એ કોની સાથે જોડાયેલી છે? ધ ફર્મ વિચ આર વર્કિંગ ઇન ધ પ્રાઇવેટ સેક્ટર એટલે કે જે કોઈ પણ પેઢી પ્રાઇવેટ સેક્ટર હોય ને પોતાની રીતે ખાનગી ક્ષેત્રે કામ કરતી હોય એવી પેઢી દ્વારા ખાસ છે એ ડિમાન્ડ ઓફ ધ ફર્મ છે એ કરવામાં આવે છે. એટલે કે એકાંકી પેઢી એટલે કે સિંગલ ફર્મ એટલે કે જેનો ઓનર કોણ હોય? કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ ચોક્કસ વ્યક્તિ હોય. તમારી નાની અમથી શોપ હોય પોતાની, તો તમે એ સિંગલ ફર્મના માલિક હો, ધ ઓનર ઓફ અ સિંગલ ફર્મ, તો તમારા દ્વારા જે કોઈ પણ ડિમાન્ડ થતી હોય એ ડિમાન્ડ છે એ ડિમાન્ડ ઓફ ધ ફર્મ કહેવાય. અથવા તો તમે તમારા પાર્ટનરશિપમાં કોઈ પાર્ટનર સાથે ધંધો કરતા હો તો તમારા બંને દ્વારા જે કોઈ પણ ડિમાન્ડ થાય એ પણ ડિમાન્ડ ઓફ ધ ફર્મ ડિમાન્ડ કહેવાય. એટલે જનરલી આ ડિમાન્ડ ઓફ ધ ફર્મ છે એ કોના દ્વારા કરવામાં આવતી? તો કે પ્રાઇવેટ સેક્ટર દ્વારા, પ્રાઇવેટ સેક્ટર હોય એના દ્વારા. બટ ઓલ્સો ઓર્ગેનાઇઝ એન્ડ વર્કિંગ ઇન ધ પબ્લિક સેક્ટર. એટલે કે ઘણી વખત એવું થાય છે કે પબ્લિક સેક્ટર એટલે કે જે પબ્લિક સેક્ટરે પોતાનો ધંધો છે એ ખાનગી ક્ષેત્રને કાર્ય કરવા માટે આપેલું, એટલે કે જે જાહેર ક્ષેત્ર છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતું હોય, જે પબ્લિક સેક્ટર છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતું હોય, તો એમના માટે છે આ ડિમાન્ડ છે ઉપયોગી છે. સો ધ ડિમાન્ડ ફોર ધ ફર્મ ઇઝ યુઝફુલ ફોર ધ બોથ પ્રાઇવેટ સેક્ટર એન્ડ પબ્લિક સેક્ટર. તો કે નોર્મલી છે આ બંને સેક્ટર માટે ઉપયોગી છે, પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર બંને માટે. સો ડિમાન્ડ ઓફ ધ ફર્મ મીન્સ શું? ધ પબ્લિક મોસ્ટલી ધ ડિમાન્ડ વિચ ઇઝ ડન બાય અ સિંગલ ફર્મ ઓર અ પાર્ટનરશિપ ફર્મ. એટલે કે સિંગલ એટલે કે એકાંકી પેઢી કે પાર્ટનરશિપ પેઢી દ્વારા જે માંગ થતી હોય તેને. પાંચમો પોઈન્ટ છે, પાંચમો પ્રકાર છે ડિમાન્ડ ફોર કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે ગ્રાહક વસ્તુની કે ગ્રાહક માલની માંગ. ડિમાન્ડ ફોર કન્ઝ્યુમર ગુડ્સ, ગ્રાહક માલની માંગ.
Consumer goods demand is the demand for consumer good which is produced by the consumer or is directly connected with the consumption and satisfy the needs of consumer. કન્ઝ્યુમર ડિમાન્ડ એટલે શું થાય તો કે ગ્રાહક માલની માંગ, ધ ડિમાન્ડ ફોર કન્ઝ્યુમર ગુડ વિચ ઇઝ પ્રોડ્યુસ બાય ધ કન્ઝ્યુમર એન્ડ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ કન્ઝમ્પશન એન્ડ સેટિસ્ફાય ધ નીડ્સ ઓફ કન્ઝ્યુમર. એટલે શું કહે છે કે જે કોઈ પણ વસ્તુ કે જેનું ઉત્પાદન ગ્રાહક દ્વારા ડાયરેક્ટ કનેક્ટેડ વિથ ધ કન્ઝમ્પશન એટલે કે વપરાશ, સીધો વપરાશ કરવામાં આવતી હોય, એટલે કે ગ્રાહકો દ્વારા જે કોઈ પણ વસ્તુની માંગ કરવામાં આવે છે જેનો ગ્રાહક સીધો વપરાશ કરે છે, સો સેટિસ્ફાય ધેર નીડ્સ, તેની માંગ સંતોષવા માટે, ગ્રાહક પોતાની માંગ સંતોષવા માટે જે કોઈ પણ વસ્તુનો ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ કન્ઝમ્પશન એટલે કે સીધો વપરાશ કરે છે, ડાયરેક્ટલી કન્ઝ્યુમ્ડ એટલે કે ડાયરેક્ટ વપરાશ કરે છે એવી વસ્તુની માંગને કન્ઝ્યુમર ડિમાન્ડ કે કન્ઝ્યુમર ગુડ્સ ડિમાન્ડ કહે છે, ડિમાન્ડ ઓફ કન્ઝ્યુમર ગુડ્સ. એટલે કે ગ્રાહકો દ્વારા જે કોઈ પણ વસ્તુની માંગ કરવામાં આવે છે એનો ગ્રાહક ડાયરેક્ટલી કન્ઝ્યુમ્ડ કરે છે, ડાયરેક્ટ તેનો વપરાશ કરી અને પોતાની જરૂરિયાતને સંતોષે છે, સેટિસ્ફાય ધ નીડ્સ એટલે કે પોતાની જરૂરિયાતને સંતોષે છે. કન્ઝ્યુમર ગુડ્સ આર કનેક્ટેડ ટુ ધ એસેસ ઓફ ધ આઇટમ બાય ધ કન્ઝ્યુમર. એટલે કે ડાયરેક્ટ એસેસ એટલે કે કન્ઝ્યુમર દ્વારા ડાયરેક્ટ વપરાશ સાથે જોડાયેલી છે કન્ઝ્યુમર ગુડ્સ. ફોર એક્ઝામ્પલ, તમે બજારમાં કોઈ પણ તમારી જીવન જરૂરિયાતની વસ્તુ જેમ કે તમે ખોરાકની માંગ કરો છો, તો તમારા દ્વારા જે કાંઈ પણ વસ્તુ તમે ખોરાક માટે લ્યો છો જેનું તમે ડાયરેક્ટ ઉપયોગ કરો છો તમારી ભૂખ સંતોષવા માટે, ઇટ મીન્સ કન્ઝ્યુમર ગુડ્સ આર ધ ગુડ્સ વિચ આર સેટિસ્ફાઈડ ડાયરેક્ટલી ધ નીડ્સ ઓફ કન્ઝ્યુમર. તમે જે કોઈ પણ ગુડ્સ ખરીદો છો જે તમે ડાયરેક્ટ તમારી નીડ્સ સંતોષવા માટે, તમારી જરૂરિયાત સંતોષવા માટે તેનો ઉપયોગ કરતા હો, તો તેવી ગુડ્સને ડિમાન્ડ ફોર કન્ઝ્યુમર ગુડ્સ કહે છે. ડિમાન્ડ ફોર મેન્યુફેક્ચર્ડ ગુડ્સ એટલે કે ઉત્પાદક માલની માંગ. ડિમાન્ડ ફોર મેન્યુફેક્ચર્ડ ગુડ્સ મીન્સ ઉત્પાદક માલની માંગ. ડિમાન્ડ ફોર મેન્યુફેક્ચર્ડ ગુડ્સ મીન્સ ટુ પ્રોડ્યુસ ધ ગુડ્સ બાય અરેન્જિંગ ધ રો મટીરિયલ, by performing certain process and activity to produce the goods by the producers. શું કહે છે કે મેન્યુફેક્ચર્ડ ગુડ્સ, ડિમાન્ડ ફોર ધ મેન્યુફેક્ચર્ડ ગુડ્સ મીન્સ શું થાય તો કે ભાઈ મીન્સ ટુ પ્રોડ્યુસ ધ ગુડ્સ બાય અરેન્જિંગ રો મટીરિયલ. વસ્તુનું ઉત્પાદન કરવા માટે સૌથી પહેલાં તમે અરેન્જ ધ રો મટીરિયલ, અરેન્જ એટલે વ્યવસ્થા કરવી, રો મટીરિયલ એટલે કાચો માલ. વસ્તુનું ઉત્પાદન કરવા માટે સૌથી પહેલાં તમે કાચા માલની વ્યવસ્થા કરો છો, બાય પરફોર્મિંગ સર્ટેન પ્રોસેસ, ઉત્પાદન પ્રક્રિયા કરો છો, એન્ડ એક્ટિવિટી ટુ પ્રોડ્યુસ ધ ગુડ્સ બાય ધ પ્રોડ્યુસર, ઉત્પાદક દ્વારા એ વસ્તુના ઉત્પાદન માટેની એક ચોક્કસ પ્રક્રિયા કે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવતી હોય અને પછી એ વસ્તુ બનતી હોય તો એવી વસ્તુને મેન્યુફેક્ચર્ડ ગુડ્સ, ડિમાન્ડ ફોર મેન્યુફેક્ચર્ડ ગુડ્સ કહે છે. એટલે કે એઝ અ પ્રોડ્યુસર તરીકે તમે શું વસ્તુ માંગો છો, રો મટીરિયલ છે, કાચો માલ છે, મશીનરી છે, સાધન છે, તો આ બધી વસ્તુ છે એઝ અ મેન્યુફેક્ચરર તમે આ બધી વસ્તુની ડિમાન્ડ કરો છો. તો આવા પ્રકારની ડિમાન્ડને ડિમાન્ડ ફોર અ મેન્યુફેક્ચર્ડ ગુડ્સ કહેવાય. એઝ અ producer of particular product, you have to demand for a raw material, you have to demand for a machinery, and then you are doing the production of your product. અને પછી તમે તમારી વસ્તુનું ઉત્પાદન કરો છો. રો મટીરિયલ આવી જાય, યોગ્ય પર્ટિક્યુલર મશીનરી આવી જાય, પછી તમે ઉત્પાદન પ્રક્રિયા કરો છો, પ્રોડક્શન પ્રોસેસ કરો છો અને પછી વસ્તુનું ઉત્પાદન કરો છો. એટ ધેટ ટાઈમ ધ ડિમાન્ડ ડન બાય યુ, એ સમયે તમારા દ્વારા જે કાંઈ પણ માંગ કરવામાં આવે એને ડિમાન્ડ ફોર મેન્યુફેક્ચર્ડ ગુડ્સ કહે છે. ડાયરેક્ટ કન્ઝમ્પશન ઓફ ગુડ ઇઝ નોટ પોસિબલ હિયર. ત્યાં ડાયરેક્ટ વપરાશ, ઉત્પાદક માલની માંગમાં ડાયરેક્ટ વપરાશ તમે શક્ય નથી. ડાયરેક્ટ કન્ઝમ્પશન એટલે કે સીધો વપરાશ છે અહીંયા કોઈ પણ વસ્તુનો થતો નથી. અરેન્જમેન્ટ ઓફ રો મટીરિયલ એન્ડ અધર પ્રોડક્શન ઇક્વિપમેન્ટ ઇઝ ધ કી ફોર પ્રોડક્શન ઓફ ગુડ્સ. તો કે ભાઈ અહીંયા અરેન્જમેન્ટ ઓફ રો મટીરિયલ તો કે કાચા માલની વ્યવસ્થા કરવી, અધર પ્રોડક્શન ઇક્વિપમેન્ટ બીજા અન્ય ઉત્પાદનના સાધનો, ઇક્વિપમેન્ટ એટલે કે સાધનોની વ્યવસ્થા કરવી એ ખૂબ અગત્યનું છે. ડિમાન્ડ ફોર અ ડ્યુરેબલ ગુડ્સ. વેન ડ્યુરેબલ ગુડ્સ એટલે કે શું, ટકાઉ વસ્તુની માંગ. વેન ધ યુઝ ઓફ એની આઇટમ ઇઝ પોસિબલ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ ઇન વિચ ધ આઇટમ કેન બી યુઝડ મોર ધેન વન્સ ઇઝ કોલ્ડ ડિમાન્ડ ફોર અ ડ્યુરેબલ ગુડ્સ. એટલે કે વેન અ યુઝ ઓફ આઇટમ એટલે કે કોઈ પણ વસ્તુનો વપરાશ, વેન એટલે કે જ્યારે, ધ યુઝ ઓફ એટલે કે વપરાશ, ઓફ એની આઇટમ કોઈ પણ વસ્તુનો વપરાશ જ્યારે ઇઝ પોસિબલ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ એટલે કે લાંબા ગાળા સુધી કોઈ પણ વસ્તુનો વપરાશ છે એ પોસિબલ હોય.
ઇન વિચ ધ આઇટમ કેન બી યુઝડ મોર ધેન વન્સ, અને કોઈપણ વસ્તુનો વપરાશ એક કરતાં વધારે વખત, યુઝડ મોર ધેન વન એટલે કે એક કરતાં વધારે વખત જ્યારે કોઈપણ વસ્તુનો વપરાશ શક્ય હોય, ઇટ ઇઝ કોલ્ડ ડિમાન્ડ ફોર અ ડ્યુરેબલ પ્રોડક્ટ. તો આવી વસ્તુની માંગને ટકાઉ માલની માંગ કહે છે. એટલે કે કોઈપણ વસ્તુનો વપરાશ લાંબા ગાળા સુધી શક્ય હોય, એક કરતાં વધારે વખત તમે કોઈપણ વસ્તુનો વપરાશ કરી શકતા હો, તેવી વસ્તુને ડિમાન્ડ ફોર અ ડ્યુરેબલ પ્રોડક્ટ કહે છે. ધ પર્સન્ટેજ સાઉટ સેટિસ્ફાય ધ લોંગ ટર્મ નીડ્સ ઓફ ધ કન્ઝ્યુમર. તો કે ભાઈ અહીંયા કહેવાય ને કે ભાઈ ગ્રાહકોની જરૂરિયાત સંતોષવાનો ટકાવારી દર ખૂબ લાંબા ગાળા સુધીનો હોય છે. બરાબર, લોંગ ટર્મ નીડ્સ એટલે કે લાંબા ગાળા સુધી કોઈપણ વસ્તુની જરૂરિયાત છે તમે સંતોષી શકો છો. ઓલ્સો ધ ડ્યુરેશન ઓફ યુઝ ઇન ધીસ ટર્મ ઇઝ ઓલ્સો લોંગ. કોઈપણ વસ્તુનો વપરાશ છે એ ખૂબ લાંબા ગાળા સુધી, લાંબા ડ્યુરેશન સુધી, લાંબા સમયગાળા સુધી તમે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ટીવી છે, રેફ્રિજરેટર છે, મોબાઈલ ફોન છે, આ બધી વસ્તુઓ એવી છે કે તમે એકવાર એને પરચેઝ કરો છો, એકવાર ખરીદો છો તો તમે એક વખત કરતાં વધારે વખત એનો વપરાશ કરો છો. ટીવી છે એ 10 થી 12 વર્ષ સુધી તમે ચલાવી શકો છો. ફ્રીજ છે એ પણ 10 થી 12 વર્ષ સુધી તમારા પાસે તમારી નીડ્સને સેટિસ્ફાય કરે છે. તો આવી વસ્તુની માંગ છે ડિમાન્ડ ફોર અ ડ્યુરેબલ પ્રોડક્ટ્સ, ટકાઉ વસ્તુની માંગ કહે છે. ડિમાન્ડ ફોર અ પેરિશેબલ પ્રોડક્ટ એટલે કે નાશવંત વસ્તુની માંગ. ડિમાન્ડ ફોર અ પેરિશેબલ ગુડ મીન્સ વિચ કુડ બી યુઝડ ઓનલી વન્સ or a short period of time, as well as in the future it is not possible to produce that things. શું કહે છે? ડિમાન્ડ ફોર પેરિશેબલ ગુડ મીન્સ શું? વિચ કુડ બી યુઝડ ઓનલી વન્સ એટલે કે જેનો વપરાશ માત્ર તમે કોઈ એક જ વખત કરી શકો છો, અથવા તો ફોર અ શોર્ટ પીરિયડ એટલે કે ખૂબ ટૂંકા ગાળા માટે. એઝ વેલ એઝ ઉપરાંત ઇન ફ્યુચર ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ પ્રોડ્યુસ ધેટ થિંગ્સ, અને ફ્યુચરમાં એ વસ્તુનો વપરાશ છે, એ વસ્તુનું ઉત્પાદન છે એ શક્ય હોતું નથી. નોટ પોસિબલ ટુ પ્રોડ્યુસ, એનું ઉત્પાદન છે ભવિષ્યમાં શક્ય હોતું નથી. તો આવા પ્રકારની માંગ છે શું છે? ડિમાન્ડ ફોર પેરિશેબલ પ્રોડક્ટ એટલે કે નાશવંત વસ્તુની માંગ, જેનો વપરાશ તમે એટ વન્સ એટલે કે એક વખત કરી શકો છો, અથવા તો ખૂબ ટૂંકા ગાળા માટે કરી શકો છો, અથવા તો નજીકના ભવિષ્યમાં તે વસ્તુ છે એ ફરીથી આપણે બનાવી શકતા નથી. ધ યુઝ ઓફ સચ આઇટમ ઇન શોર્ટ લાઇવ્ડ which means that their use is also possible for a limited period of time. એટલે કે આવી વસ્તુનો જે જીવનનો સમયગાળો હોય છે, આવી વસ્તુનો જે જીવનનો સમયગાળો હોય છે એ ખૂબ છોટો, શોર્ટ એટલે કે નાનું હોય છે. બહુ ટૂંકા ગાળા માટે આવી વસ્તુ છે એ આપણી સાથે રહે છે. એન્ડ ધેર યુઝ ઇઝ ઓલ્સો પોસિબલ ફોર અ લિમિટેડ પીરિયડ ઓફ ટાઈમ. તો કે એક અમુક ચોક્કસ સમયગાળા પૂરતો જ એ વસ્તુનો વપરાશ છે એ શક્ય હોય છે. ફોર એક્ઝામ્પલ ફ્રૂટ છે, દૂધ છે, મિલ્ક, આ બધી વસ્તુઓ એવી છે કે તમારે ખૂબ ટૂંકા ગાળામાં એનો વપરાશ છે એ કરી નાખવો પડે. લાંબા ગાળે આ વસ્તુ છે એ શું થઈ જાય છે? ખરાબ થઈ જાય છે. તો આવી વસ્તુની માંગ છે ડિમાન્ડ ફોર અ પેરિશેબલ પ્રોડક્ટ થાય છે. સો ઓવરઓલ તમારા ડિમાન્ડના આ 8 પ્રકારો છે, 8 ટાઈપ્સ ઓફ ડિમાન્ડ છે. આ 8 ટાઈપ્સ ઓફ ડિમાન્ડ છે અહીંયા કમ્પ્લીટ થાય એટલે ઓવરઓલ તમારું યુનિટ નંબર 2 છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. જેના મુખ્ય 3 ટોપિક છે: લો ઓફ ડિમાન્ડ, માંગનો નિયમ, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એન્ડ ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, માંગની સાપેક્ષતા અને માંગની સાપેક્ષતાના પ્રકારો, અને થર્ડ ઇઝ ટાઈપ્સ ઓફ ડિમાન્ડ એટલે કે માંગના પ્રકારો. તો અહીંયા યુનિટ નંબર 2 છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીનું યુનિટ સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.